ચાલો તો ગાઈસ હું તમને બતાવું કે અમારા ત્યાં છે ને કેરી કેવી રીતે પકવે છે તે તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો કેમ છો બધા મજામાં ને? તો નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને સવારના 10 વાગી ગયા છે અને અમારા ઘરે છે ને આજે કારીગર આવી ગયા જો તો પપ્પા ઉપર છે અને ઉપર આજે છે ને સંડાસ બાથરૂમ બને છે અને આમ શું કહેવાય ટાસવાનું કામ ચાલે છે। તો આજનો દિવસ મારા માટે બહુ બીજી દિવસ હશે કેમ કે મારે જમવાનું બનાવવાનું છે એટલા માટે ને એકવાર છે ને મેં રોટલીને શાક કરી દીધું છે અને પછી આવ્યા છે લોકો એટલે હવે છે ને એમના માટે મેં દાળ ભાત બનાવું છું। તો જો દેવતા મારી બળી ગઈ છે અને શું બનાવવાનું ખબર, ચણાની દાળ અને દૂધી અને રોટલી તો છે એટલે રોટલી અને બટાકાનું શાક છે તે થોડું ખવડાવીશ અને ચણાની દાળ દૂધીવાળી અને ભાત બનાવી દઈશ એટલે મારે એક ટાઈમનું જમવાનું થઈ જશે। તો જે સંડાસ બાથરૂમવાળા છે ને એ કારીગર અચાનક આવ્યા છે ને જે પેલા બે આવ્યા હતા એ તો કહીને આવ્યા હતા પણ કંઈ નહીં, હવે જલ્દી કામ પૂરું થઈ જાય ને તો મારે પણ શાંતિ છે કેમ કે પછી સ્કૂલ ચાલુ થશે અને સવારમાં વહેલું ઉઠીને રિક્ષાની ટિફિન કરીશ, પાછી એને મેં તૈયાર કરીને મોકલીશ અને પાછું આ લોકોનું કરવાનું એટલે થોડુંક વધારે થાય છે। હા શું કર મને કીધું જાણે હું શું કહીને ગયા ખબર જ નહીં પડી। આસ્તાને ઉતારીને જતા રહ્યા તો આસ્તા છે ને એમ પપ્પાને ગાતી હે આઈસ્ક્રીમ લેવા જાય। તો ચાલો કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। હાય, જય માતાજી, જય માતાજી, જય માતાજી કર લો, જય માતાજી, હાથ જોડીને બધાને જય માતાજી કર લો, જય માતાજી। હા અંગૂઠો તો મોઢામાં ચૂસશે। દાળ મારી ચડે છે તેટલી વાર હું તમને ઉપર લઈ જાઉં અને હું પણ પોતે જોઈએ આવું કે શું કામ કરે છે। બાંધવાનું કામ કર્યું છે જો આખું છો પપ્સા તો જે ટાસવા માટે આવ્યા હતા ને તે ભાઈ લોકો પાછા જતા રહ્યા છે આજે આખો દિવસ લાઈટ નથી અને મારા હસબન્ડે ફોન કરી જોઈએ ઓફિસ પર તો એ કહે છે કે આખો દિવસ લાઈટ ના આવે આજે અને 6 વાગે આવશે સાંજે। તો પછી એ લોકો પાછા રિટર્ન થઈ ગયા અને બિચારા એમની આખા દિવસની મજૂરી બગાડી કેમ કે મજૂરી પર એ લોકો આવે દિવસના મજૂરી પર। તો હવે પપ્પાએ અડધા બપોરની પણ નથી આપી, આમ પપ્પા આપી દેતા, પપ્પા કોઈના 1 રૂપિયા પણ ના લે પણ છે ને એ લોકો લેવા જ નહીં રહ્યા, ફટાફટ ઉતરીને જતા રહ્યા, લાઈટ નથી એવું કીધું એટલે। તો હવે આવતીકાલે જીજાએ મોકલ્યા હતા એટલે જીજાને આપી દઈશું અડધા બપોરની મજૂરી કેમ કે છે ને આવ્યા હતા ત્યારના પહેલાં લાકડા બાંધતા હતા એની પર ઊભું રહીને ટાસવા માટે। તો એટલું બધું કામ તો કરીને ગયા છે, હવે કોણ જાણે આવતીકાલે આવશે કે ના આવે। તો લાઈટ હોય તો આવશે ને, આજકાલ એવું જ થાય છે, લાઈટ છે ને બધું કામ બગાડે છે અને ઓફિસ પર ફોન કર્યો તો એ લોકો એવું કહે કે મેસેજ છોડ્યો હતો કે આજે લાઈટ નથી, એવું પણ ઝાડુ પર પણ નહીં આવ્યો મેસેજ અને પપ્પા પર પણ નહીં આવ્યો મેસેજ। તો ખબર નહીં આવે એ લોકોએ કંઈ છોડ્યો હોય તો આમ તો આવે છે પપ્પા પર, ખબર નહીં એ લોકોએ મોકલ્યા ના હોય મેસેજને ખાલી બોલતા હોય તો ઓફિસવાળા એવા પણ હોય અમુક, તો એમનો વાંક ના નીકળે એમ કરીને એ લોકો છે ને આવું બોલી દેતા હોય। તો મેં દાળ પણ બધાની મૂકી દીધી હતી અને મારી બ્રાઇટનેસ ઓછી થઈ ગઈ, 1 જ મિનિટ।
તો દાળ મેં બધાની મૂકી દીધી હતી અને એ લોકો જતા રહ્યા. તો હવે બફાયેલી દાળ કાઢી મૂકીશ અને સાંજે એ જ વઘારી દઈશ. તો કંઈ નહીં, 2 જણ છે ઉપર બાથરૂમ બનાવે છે તો એમના માટે બનાવી દઉં. તો શું કરવાનું યાર, આખો દિવસ લાઈટ નથી, કંટાળો આવશે પણ શું કરવાનું, ક્યાં જવાનું. આમ તો પાછળ મસ્ત પવન આવે છે એટલે હું તો પાછળ ઊંઘી જઈશ, પણ મારી આસ્થા રાણી ખોયું જોઈએ છે તો એને ગરમીમાં ઊંઘવું પડશે. મારે આજે છે ને પિંકીબેનના ઘરે જવાનું હતું. આજે મેં સાંજનું વિચાર્યું હતું કે કામવાળા ના આવે ને તો એક દિવસ પિંકીબેનના ઘરે રહી આવું એવું, પણ તે જ દિવસે આવ્યા. તો ચાલો કંઈ નહીં, દેખ્યા હવે ક્યારે જવાય છે. 1-2 દિવસમાં જવાય તો જવાય, બાકી તો પછી સ્કૂલ ચાલુ થઈ જશે એટલે ના જવાય. જાડો કહે છે કે તને શાનો શોખ છે, આજ સુધી નહીં ગઈને, એમ કે મને હસે છે. મેં કીધું માઇન્ડ ફ્રેશ કરવા જાઉં છું. તે જગ્યા પર રહીને છે ને થોડું આમ મગજ ખરાબ થઈ જાય એટલા માટે જવાની છું. તો ચાલો હવે સવારનું બધું જ કામ મારું થઈ ગયું છે અને આસ્થા જોડે બેઠા બેઠા કુરકુરે ખાતા હતા. હવે છે ને ખાઈને ઉપર પૂછી આવું ભાઈ લોકોને કે જમવાનું કાઢી દઉં કે હજુ વાર છે. આ લોકો વાર છે એવું કેમ, તો પછી હું પોતે જમી લઉં. લાઈટ નથી એટલે એમાં જ પથારી આજે અહીં છે જો પાછળ ઓટલા પર. ઓ ભગવાન એમ કે રસ્તા શું કે ભગવાનને, હા શું કહે છે એટલે ભગવાનને શું કહે છે? ચાલો આસ્થા નહીં મૂકીને મેં એને પટાઈ દઉં અને પછી ઉપર પૂછી આવું. એને મેં બોલું ને તો બધી જ ખબર પડે છે. તો ચાલો જમવાનું હું કાઢી આવી છું. ચણાની દાળ છે, ભાત છે અને બટાકાનું શાક. તો રોટલી પણ છે, પણ રોટલી નથી ખાવી મારે. આસ્થા ઉપર ના ચડતી, ઉપર ના ચડતી. તો ઉપર મેં પૂછી આવી, વાગ્યું મારી છોકરીને, ઢીંગીનો દરવાજો વાગ્યો. તો ચાલો હવે આરામ કરવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે બ્યુટી જોઈન કરી લઈએ અને મસ્ત એવું વ્યૂ છે, પણ મેં પહેલાં છે ને થોડું કામ કરી લઉં અને પછી ધાબે જઈને તમને બતાવું. તમારા કપડાં છે ને ઉડી જાય છે, પવન ચાલે છે ને એટલા માટે. કેટલું મસ્ત વ્યૂ છે. તો હવે આસ્થાને એકલી મૂકી આવી છું, ખાટલા પર છે પાછળ એટલે ફરે ને તો પડી જાય એવી છે, એટલે હવે હું જતી રહું પાછી નીચે. ચાલો તો ગાઈસ હું તમને બતાવું કે અમારા ત્યાં છે ને કેરી કેવી રીતે પકવે છે તે. તો દાદીના ઘરમાં પકવી છે એટલે હું તમને ત્યાં લઈ જાઉં. તો દાદીનો દરવાજો છે ને બહુ અવાજ કરે છે. તો આટલો સિમેન્ટ ઉતાર્યો છે જો ઉપર બનવા માટે. ચાલો અંદર લઈ જાઉં તમને. તો જો ગાઈસ આવા પાંદડાની નીચે દબાઈ છે કેરી. તો એકદમ નીચે પણ નહીં, આની નીચે પણ પાંદડા છે અને વચ્ચે કેરી છે ને ઉપર પાંદડા છે. તમને જરાક હું બતાવું. જો આવી રીતે તો એકદમ દવા વગર કેરી પાકી જાય છે આમાં જો. ને આ સાઈડ પણ થોડી છે, આ સાઈડ તો ડુંગળી ને એમ છે. તો જો આટલી કેરી છે અંદર, બહુ બધી કેરી છે.
મોટા ભાગની તો પડી ગઈ હતી, પણ જેટલી પણ વધી છે ને એટલી બહુ છે. અને આમાં મમ્મીએ બગડેલી કેરી કાઢી મૂકી છે, એ ફેંકી દેવાની આવશે આમાં. તો જોઈને આવી રીતે પકવીએ છીએ અમારા ત્યાં. તો ગામડામાં મોટા ભાગે આવી રીતે જ પકવતા હોય. તો તમારી સાઈડ કેવી રીતે પકવે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જે ગામડામાં રહેતા હોય ને તે, સિટીમાં રહેતા હોય તો એ તો ક્યાં પકવવા જવાના. તો અમુક લોકો પકવે છે, પણ જે બોક્સ આવે છે ને, બોક્સમાં વેચાય તેમાં પકવે છે. તો ચાલો હવે જતા રહીએ, કેમ કે મને થોડી બીક લાગે છે. અહીંયા દાદી નથી આસ્તાની કાકી ચાલી દુકાને પડેકા લેવા. હા, સાબુ લેવા જાય. તો દાદી નહીં ને એટલે એ ઘરમાં જવાની હિંમત નહીં થતી, પણ તેમ છતાં મારે તમને બતાવવું હતું એટલે હું ગઈ હતી. અને મારા ટેણીએ ત્યાં રમે છે, એક જ છે, એક તો રાત્રિપડા છે. તો ઢોલકા વગાડે છે, એ રમે છે. કેટલી વાર હું હવે જમવાનું બનાવી દઉં.